શિક્ષકોને શ્વાન ગણવાની કામગીરી સોંપાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અખિલ ભારતીય શૈક્ષિક સંઘે નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો। સરકારે કેમ્પસ આસપાસ રખડતા શ્વાનની વિગત માંગી છે। શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેશ ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે। શિક્ષણ સિવાયની પ્રવૃત્તિમાં શિક્ષકોને ન જોડાય તેવું તેમણે કહ્યું। આવી કામગીરી માટે અલગ કેડર માટે રજૂઆત કરી કામ સોંપવામાં આવશે તો તેનો વિરોધ કરાશે। બીએલઓ કામગીરીમાં 3 દિવસ હાજર રહેવા સૂચના હતી। ધીમે ધીમે મતદાર સુધી પહોંચવા સુધીના આદેશ આપ્યા। આ પ્રકારની કામગીરી શરૂઆતમાં ઓછી આપવી અને ધીમે ધીમે એને વધારવી શૈક્ષિક મહાસંઘનું સ્પષ્ટ માનવું છે કે આવી કોઈપણ પ્રકારની શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ છે એમાં શિક્ષકોને ન જોડવામાં આવે। ભૂતકાળમાં પણ વહીવટી સુધારણા પંચ સમક્ષ અમે અલગ કેડર બનાવવા માટે માગણી પણ કરેલી છે। સરકારે ગંભીરતાથી આની અંદર વિચારવું જોઈએ અને આ કામગીરીની અંદર શિક્ષકોને જો ફરજિયાતપણે આવું કામ શિક્ષણના ભોગે સોંપવામાં આવશે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય